ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું છું સંજના અને આજના આપણા ઉમા વિદ્યા સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર હેલ્ધી વેલકમ્સ છે બધાને. આજે આપણે જોશું ધોરણ 7નું ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ. હવે ચેપ્ટરનું નામ પરથી જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક એટલે કે પૂર્ણ અંક હોય એના વિશે થોડીક બેઝિક માહિતી જે છે પૂર્ણાંક સંખ્યાઓ વિશે બધું આપણે પહેલાં થોડું રિવિઝન કરીએ, પછી આગળનું શું છે આપણે ચેપ્ટરની અંદર એ જોશું. હવે છઠ્ઠા ધોરણમાં પણ તમારે આવી જ ગયું હશે પ્રાકૃતિક સંખ્યા એટલે શું, સમય સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, ધન સંખ્યા, ઋણ સંખ્યા. આજે આપણે એ બેઝિક જ ભણવાનું છે. હવે સાવ જો પહેલેથી જેને યાદ હોય એને સરસ, વેરી ગુડ. જેને નથી યાદ એ ચલો પાછા યાદ કરી લઈએ. પહેલું આપણે આવશે પ્રાકૃતિક સંખ્યા. કોઈને ખબર છે પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય? એની અંદર કઈ આવશે? પ્રાકૃતિક એટલે કુદરતી, નેચરલી. નેચરલી ઉપરથી નેચરલીનો એન એટલે પ્રાકૃતિક સંખ્યાને એન વડે પણ દર્શાવી શકે. પ્રાકૃતિક સંખ્યા છે ને એને એન સિમ્બોલ વડે પણ બતાવી શકે. એન એટલે નેચરલીનું છે. હવે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો કે 1 થી શરૂઆત થાય. 1, 2, 3 થી લઈ અને અનંત સુધી. શરૂઆત ક્યાંથી થશે? 1 થી અનંત સુધી. 1, 2, 3, 4 અનંત સુધી, છેક સુધી છે. હવે અહીંયા 0 નહીં આવે. પ્રાકૃતિક સંખ્યામાં 0 આવશે નહીં. હવે એના પછી આવશે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની અંદર 0 અને બીજી બધી ધન સંખ્યાઓ અનંત સુધી. એના પછી છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાશે વોલ નંબર. વોલ એટલે આખું, આખું એટલે પૂરું, પૂર્ણ સંખ્યા. વોલ ઉપરથી વોલનો W એટલે આ સંખ્યાને આપણે શું W સિમ્બોલ વડે પણ બતાવી શકીએ. એની અંદર શું આવે તો કે 0, 1, 2, 3 અને અનંત સુધી. પૂર્ણ સંખ્યાની અંદર 0 આવશે, પ્રાકૃતિક સંખ્યામાં 0 આવશે નહીં. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત કરીને અનંત સુધી હશે અને પૂર્ણ સંખ્યા છે 0 થી શરૂઆત કરી અને અનંત સુધી હશે. બેની અંદર ઋણ સંખ્યા નહીં હોય, ધન સંખ્યા જ હશે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત કરી અને અનંત સુધી પણ ધન સંખ્યા જ. પૂર્ણ સંખ્યામાં 0 આવશે અને બીજી ધન સંખ્યા આવશે અનંત સુધી. હવે એના પછી પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા પૂર્ણાંક છે એટલે બધું એમાં આવી જશે. 0, ધન, ઋણ બધી સંખ્યા મિક્સ હોય એને શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ. એટલે કે આપણે ઓછા અહીંયા જો અનંત સુધી આગળ પણ ઓછા 3 થી હશે, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી બધું આમાં આવી જશે. પૂર્ણાંકમાં 0 પણ આવશે, ધન સંખ્યા પણ આવશે અને ઋણ સંખ્યા પણ આવશે. પાછું જ એકવાર જોઈ લઈએ. પ્રાકૃતિક સંખ્યા એટલે કે એની અંદર 1 થી લઈ અને અનંત સુધી ધન સંખ્યા જશે, 0 હશે નહીં. પૂર્ણ સંખ્યાની અંદર 0 થી લઈ અને અનંત સુધી પણ ધન સંખ્યા છે, ઋણ સંખ્યા નહીં આવે. ઋણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાની અંદર 0, ધન સંખ્યા અને ઋણ સંખ્યા બધું મિક્સ હશે. ધન સંખ્યા પણ હશે, ઋણ સંખ્યા પણ હશે અને 0 પણ આવશે. બધું મિક્સ હોય એ પૂર્ણાંક સંખ્યાઓ હશે. હવે ઋણ સંખ્યા વિશે તમે એ તો જાણો છો, સિમ્પલ છે. જેની આગળ માઇનસની નિશાની હોય, જે ઋણ છે એને ઋણ સંખ્યાઓ કહેવાશે. અને જેની આગળ કાંઈ નિશાની ના હોય, કાંઈ ના હોય તો પ્લસ કહેવાશે. એને આપણે શું કહેશું? ધન સંખ્યા. હવે આ ઉપરથી જોઈ તો લાગે ને કે સંખ્યા રેખા યાદ છે બધાને? સંખ્યા રેખા કેવું હોય? સંખ્યા રેખા જેવું જ છે. નથી યાદ તો ચલો પાછું આપણે જોઈ લઈએ, એક વખત રિવિઝન કરી. સંખ્યા રેખા છે. સંખ્યા રેખામાં શું હોય? 0, ધન ને ઋણ બધું હશે. હવે જોવો કઈ સાઈડ ડાબી સાઈડ છે, કઈ સાઈડ જમણી સાઈડ છે, એ બધું યાદ રાખવાનું છે. કેમ કે ઘણી વખત MCQ અથવા તો ખાલી જગ્યામાં 1 માર્ક્સમાં પૂછે
તો ત્યારે ઓપ્શનમાં હોય પણ આપણને યાદ જ ના હોય તો આપણે માર્ક્સ લઈ શકીએ નહીં. એટલે આપણે યાદ રાખવાનું છે આ બાજુ છે એ કઈ હશે? ડાબી બાજુ, 0 ની ડાબી બાજુ છે અને આ સાઈડ છે એ કઈ હશે? જમણી બાજુ. સંખ્યા રેખાનું સ્વરૂપ આવું હશે, વચ્ચે 0 હશે, આ બાજુ બધી માઇનસ સંખ્યાઓ હશે, ડાબી બાજુ બધી માઇનસ સંખ્યાઓ અને જમણી સાઈડ બધી ઋણ સંખ્યાઓ. 0 થી જેમ જેમ આમ આગળ આવતા જશું, આગળ વધતા જશું એમ સંખ્યા નાની થતી જશે. આમ જેમ જતા જશું એમ સંખ્યા શું થશે? નાની સંખ્યા. માનો કે -2 છે, એનાથી આગળ -3, 2 કરતાં 3 દેખાય મોટા પણ છે નાના. કેમ કે અહીંયા આગળ માઇનસની નિશાની છે. એટલે જો અહીંયા આ સાઈડ એવું હોય 2 કરતાં 3 મોટા થશે, 3 કરતાં 4 મોટા થશે, પણ પ્લસ છે એટલે બધું ધન સંખ્યા છે એટલે. પણ અહીંયા ઊંધું થશે, એનાથી ઉલટું થશે. 2 કરતાં 3 પણ નાના છે, 3 કરતાં 4 પણ નાના છે, હજી 4 કરતાં 5 પણ નાના છે. આગળ માઇનસની સંખ્યા છે એટલે જેમ મોટી સંખ્યા હશે એ નાનું હશે. અને આ બધી સંખ્યા 0 કરતાં પણ નાની છે. -500 હોય કદાચ, -500 કે 1000, તો એ 0 કરતાં પણ નાની છે. આગળ માઇનસની નિશાની આવે અથવા તો ઋણ સંખ્યા હોય એ 0 કરતાં પણ નાની જ છે. આ સાઈડ આપણે આગળ વધતા જશું એમ શું થશે? મોટી સંખ્યા આવશે. આ સાઈડ કેવી હોય? મોટી સંખ્યા હોય અને આ સાઈડ આગળ વધશું તો નાની સંખ્યા આવતી જશે. આના કરતાં આ નાની છે, આના કરતાં આ નાની છે, આના કરતાં આ નાની છે. દેખાય મોટું, 2 કરતાં 3 દેખાશે મોટું પણ આગળ માઇનસ છે એટલે હશે નાનું. જો ધન સંખ્યા હોય, પ્લસ હોય તો મોટું જ રહેશે. હવે જુઓ, આપણે કોઈ પણ સંખ્યાથી ઘણી વખત પૂછે સરવાળા બાદબાકી આપણે સંખ્યા રેખા ઉપરથી પણ કરી શકીએ અને એમને પણ કરી શકીએ. પહેલાં આપણે ઉદાહરણ લઈએ અને આપણે આમાં જોઈએ. હવે -3 અને -1નો સરવાળો કરવાનું કીધું છે. 3 અને 1 આ બેનો સરવાળો કરવાનો કહે છે. તો જો અહીંથી આપણે આગળ આ સાઈડ જાશું, બેની નિશાની શું છે? સેમ છે. સેમ નિશાની હોય તો સરવાળો થાય. સરવાળા કર્યા પછી જે જવાબ આવે છે એની નિશાની કેવી છે? પછી માની લો કે એક ધન સંખ્યા હોય, એક ઋણ સંખ્યા હોય, એનો કઈ સરવાળો કરવાનું કે અથવા તો બાદબાકી કરવાનું કે તો જે જવાબ આવે એ ધન જવાબ આવે કે ઋણ જવાબ આવે એ બધું આપણે છે શીખી જ ગયા છીએ. છતાં પણ જો ભૂલાઈ ગયું હોય તો પાછું આપણે એક વખત છે રિવિઝન કરી લે. સરખી નિશાની હોય ને, બે સંખ્યા હશે અથવા તો 3 સંખ્યા, આપણને ગમે એટલે આપણે સરખી નિશાની હોય તો શું કરવાનું છે? સરખી નિશાની પ્રક્રિયા શું થશે? સરવાળો જ થશે. પણ જવાબમાં નિશાની મોટા પદની. નિશાની સરખી હોય તો કરવાનો સરવાળો જ છે. પણ જે સરવાળો કર્યા પછી જે જવાબ આવે એ વત્તા આવશે કે ઓછા આવશે એ મોટા પદની નિશાની ઉપર આધાર રાખશે. જો મોટું પદ ઓછા હશે તો જવાબ ઓછામાં આવશે, મોટું પદ વત્તા હશે તો જવાબ વત્તામાં આવશે. હવે નિશાની અલગ હોય તો એટલે કે એક પદની નિશાની ધન હોય, બીજાની ઋણ હોય, કાં તો પહેલાની ઋણ હોય, બીજાની ધન હોય. નિશાની અલગ હોય તો એની પ્રક્રિયા શું થશે? બાદબાકી. સેમ અહીં એમ જ જે જવાબ આવે એમાં નિશાની મોટા પદની. નિશાની મોટા પદની રહેશે. ચલો આમાં કંઈ સમજાણું નહીં સમજાણું હોય કંઈ આપણે એક ઉદાહરણ કરીને જોઈએ. ખાલી એવડે બોલવાથી નહીં સમજાય, આપણે એક ઉદાહરણ કરીને જોશું. પહેલાં ખાલી અત્યારે બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો છે, અલગ નિશાની હોય તો બાદબાકી. આ બે વસ્તુ સિમ્પલ છે એટલે યાદ રહી જશે. હવે આપણે આનું એક ઉદાહરણ જોઈએ. -3 અને -8 આ બે વસ્તુનો સરવાળો કરવાનું કીધું છે આપણને. આ બે સંખ્યા છે એનો સરવાળો આપણે કરવો છે. પહેલાં નિશાની જોઈ લેવાની. પહેલી સરખી છે કે અલગ? 3ની આગળ પણ માઇનસ છે અને 8ની આગળ પણ માઇનસ છે એટલે નિશાની સરખી થઈ. સરખી નિશાનીમાં શું હોય? સરવાળો હોય. તો આપણે સરવાળો કરી 3 અને 8નો શું કરવાનો છે? સરવાળો. એટલે 8 અને 3
11 તો થશે. હાલો સરવાળો થઈ ગયો. પણ અહીંયા નીચે લખ્યું છે નિશાની મોટા પદની. હવે જોઈ લેવાનું આ બેમાંથી મોટું કોણ છે? 3 અને 8 માંથી મોટું કોણ છે? 8 મોટા છે. 8 ની નિશાની કેવી છે? માઇનસ છે, તો અહીંયા માઇનસ લખવાનું. આપણો ફાઇનલ આન્સર આવશે -11. હવે આમાં જોઈ નિશાની અલગ હોય તો, એટલે કે એક ધન હોય અને એક ઋણ હોય તો. બે પદ છે આપણી પાસે, એક -8 અને બીજું +20. વત્તાની આગળ નિશાની કરવાની જરૂર નથી, પણ ખાલી સમજ માટે કરું છું. એક છે ઓછા અને એક છે વત્તા. હવે નિશાની અલગ હોય તો શું પ્રક્રિયા થશે? બાદબાકી. એટલે 20 અને 8 ની બાદબાકી કરવાની છે. 20 માંથી 8 કાઢશો એટલે 12 આવી જશે. ચાલો હાલો એ ખબર પડી ગઈ. હવે 12 છે એ ઓછા આવશે કે વત્તા? શું કરવાનું છે જોઈ લેવાનું. મોટા પદની નિશાની રાખવાની. 20 અને 8 માંથી મોટું કોણ છે? તો કે 20. ઈ કેવા છે? વત્તા. તો જવાબ આવશે ઈ વત્તા રહેશે. +12 એમ લખવાની જરૂર નથી. વત્તાની આગળ નિશાની ના હોય તો પણ ચાલે, એટલે ખાલી તમે 12 લખો તો પણ હાલશે. અને આગળ વત્તા ખાલી સમજ માટે કર્યું કે નિશાની અલગ છે, એ અલગ નિશાની બતાવવા માટે કર્યું. વળી અહીં હું કંઈ કરીશ જ નહીં તો તમે એમ કહેશો એકમાં જ નિશાની છે, એકમાં છે જ નહીં, એટલા માટે. પણ વત્તાની નિશાની લખવી ફરજિયાત નથી. સરખી નિશાની હોય તો શું કરવાનું છે? સરવાળો. નિશાની અલગ હોય તો શું કરવાનું છે? બાદબાકી. હવે જુઓ અહીંયા ઘણીવાર એમ થાય કે પેલું જ ઓછા હોય ને બીજી વત્તા હોય તો જ આવું કરવાનું, એવું નથી. હવે અહીંયા છે હું 20 ઓછા પણ કરી દઉં અને 8 ને વત્તા કરી દઉં તો પણ થશે બાદબાકી. નિશાની અલગ રાખવાની છે. પેલી ઓછા હોય બીજી વત્તા હોય, અથવા તો પેલી વત્તા હોય કે બીજી ઓછા હોય, ક્રમ હારે આપણે કોઈ નિસ્બત નથી. નિશાની અલગ છે એટલે બાદબાકી. અને અહીંયા નિશાની સરખી હોય તો શું કરવાનું છે? સરવાળો. હવે અહીંયા માઇનસ ના હોય, બે જગ્યાએ પ્લસ હોય તોય સરવાળો જ થશે. તો મોટા પદની નિશાની એટલે કે વત્તા છે, તો અહીંયા શું આવી જશે? +11 થઈ જશે. એટલે બે ઓછા હોય તોય ભલે, બે વત્તા હોય તોય ભલે, સરખી નિશાની હોય એટલે સરવાળો કરવાનો છે. અલગ હોય પછી પેલી ઓછા હોય કે બીજી ઓછા હોય એ કાંઈ આપણે નિસ્બત નથી. અલગ હોય એટલે શું કરવાનું છે? બાદબાકી. અને નિશાની આવશે જવાબમાં મોટા પદની. આ તો બધા યાદ જ છે. હજી એકવાર જોઈ લે. પ્રાકૃતિક સંખ્યામાં 1 થી લઈ અને અનંત સુધી હશે. પૂર્ણ સંખ્યામાં 0 આવશે, પ્રાકૃતિક સંખ્યામાં નહીં આવે. પૂર્ણાંક સંખ્યામાં માઇનસ, 0, પ્લસ બધું જ આવી જશે. ચલો હવે આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 ઉપર છે પ્રયત્ન કરી અને લખેલું છે. પ્રયત્ન કરો એવું કરીને એક ઉદાહરણ આપી દીધું છે પેજ નંબર 2 ઉપર. હવે એમાં જો નીચે કંઈક આપેલી છે સંખ્યા રેખા જેવું જ છે એ હું પહેલાં અહીંયા લખી લઉં છું, પછી તમને સમજાવું છું. સંખ્યા રેખા દોરવાની છે. તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે અને પેન્સિલ લેવાની છે, નહીં કે પેનથી કોઈએ દોરવાની નથી. આટલું આપી દીધું છે. નીચે આપણને એક પોઈન્ટ લખી દીધું છે -3 અને -2 ને E અને F પર અંકિત કરવામાં આવેલ છે. તો આપણે ગોતવાનું કઈ સંખ્યાનો જવાબ છે એ કહું છું. B પછી D H J
એમ અને ઓ. ચલો હવે આપણો અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. એવું કીધું છે એક સંખ્યા રેખા આપી દીધી છે, એમાં આપણને અંક નથી લખ્યા, આલ્ફાબેટ લખ્યા છે. આલ્ફાબેટ એટલે કે ABCDના મૂળાક્ષર લખ્યા છે. હવે એમાં -3 અને -2 ને ક્રમશઃ E અને F પર અંકિત કરવામાં આવેલ છે. હવે એમ કીધું પહેલા તો આપણે -3 અને -2, હવે એ તો અહીં ક્યાંય દેખાતા છે જ નહીં, 3 અને 2 એમ જેવું તો ક્યાંય છે જ નહીં. આપણી પાસે ફક્ત ને ફક્ત ABCDના આલ્ફાબેટ છે, એટલે આપણે E અને F અહીંયા જોઈ શકીએ. E છે પણ -3 અને 2 કાંઈ ખબર નથી, તો વાંધો નહીં, 3 અને 2 ને સાઈડમાં રાખો. E અને F છે શું છે? E અને F ક્રમશઃ છે અને એની કિંમત છે -3 અને 2, એટલે કે E ની કિંમત -3 કે છે અને F ની કિંમત -2 કે છે. E ક્યાં છે પહેલાં જોઈ લેવાનું. અહીંયા છે, એની કિંમત શું કીધી? -3 અને F ની કિંમત શું છે? -2, એટલે કે અહીંયા છે F, એની કિંમત શું છે? -2. હવે જો, હવે આપણને એ આઈડિયા આવી ગયો કે અહીંયા -3 છે, એની આ સાઈડ, તો આ બાજુ જેમ જાય એમ સંખ્યા નાની થતી જશે, આમ જેમ જાય એમ સંખ્યા મોટી થતી જશે. સંખ્યા રેખાને યાદ રાખવાની છે આપણે અહીંયા. હવે અહીંયા હોય તો -1 હશે, આ શું હોય? 0 હોય. આ બાજુ બધી વત્તાવાળી એટલે કે ધન સંખ્યા હોય. આપણે પેલા બધી લાઈનમાં લખી જ નાખીએ. આ સાઈડ શું હશે? -3 પછી -4, અહીંયા -5, અહીંયા -6 અને અહીંયા -7. આપણને ખાલી કોઈ પણ બે વસ્તુને આપી દીધી હતી. હવે અહીંયા ખાલી ઈની આપી હોય તો પણ આપણે એફની ન આપે ને ખાલી ઈની આપે કે -3 છે, તો એની જગ્યાએ -3 કરી લેવાની. આ સાઈડ બધી સંખ્યા વધતી જશે પણ માઇનસ, અને આ સાઈડ બધી સંખ્યા ઘટતી જશે 0 સુધી, પછી ત્યાંથી વધતી જશે 0 પછી. ઓલી બાજુ ધન સંખ્યા છે, આ બાજુ ઋણ સંખ્યા છે. હવે બધું થઈ જાય પછી આપણને જેનું નીચે કીધું છે એને આપણે પૂર્ણાંક સંખ્યા ગોતવાની છે. એટલે કે આમાં કઈ સંખ્યા હશે? આ જે આલ્ફાબેટ આપ્યા છે ને એમાં કઈ સંખ્યા આવે છે કે કઈ સંખ્યા વડે દર્શાવો છો, આપણે એ ગોતવાનું છે. હવે આપણે B છે તો જોઈ લેવાનું, B માં કઈ સંખ્યા છે? -6, D ની -4, H તો કે 0, J એમાં શું છે? 2, M 5 અને O બરાબર કેટલું છે? 7. એટલે કે D ને -6 વડે, સોરી, B ને -6 વડે, D ને -4 વડે, H ને 0 વડે, J ને 2 વડે, M ને 5 વડે અને 0 ને 7 વડે દર્શાવે છે. આ બધા આલ્ફાબેટ આ સંખ્યા વડે દર્શાવે છે. આપણે ખાલી અહીંથી ઉપરથી જોઈ અને ગોતીને લખવાનું હતું. આ ઉપરનું તમને આપેલું નહોતું એટલે તમને અઘરું લાગે કે કેમ કરશું, પણ અહીંયા આપણે એક સૂચના કંઈક આપી દીધી છે એક લીટીની, એ પહેલાં ખાસ જોવાની છે. -3 અને -2 E અને F પર બતાવવામાં આવ્યા છે, એટલે જ્યાં E અને F છે ને -3 અને -2 આપણે લખી નાખ્યું. પછી ખબર પડી કે આ બાજુ સંખ્યા વધતી જાય એટલે કે -4, -5, -6, પણ આગળ માઇનસ આવશે 0, પછી આ સાઈડ બધી સંખ્યા જેટલા મૂળાક્ષર છે એટલી લખી લેવાય. હજી O પછી અહીંયા હોત તો આપણે 8 કરવા પડે, પણ નથી આપણે, એટલે અહીંયા 7 સુધી જ કરશું. પછી જે આલ્ફાબેટ આપ્યા છે એની ઉપર કે એની સામે કઈ છે કિંમત એ ગોતી અને બતાવવાનું છે. હવે એના પછી જુઓ, પેજ નંબર 3 પર એક પ્રયત્ન કરી અને લખ્યું છે. પ્રયત્ન કરો એવું કરી અને પેજ નંબર 3 પર એક આપણને આપી દીધું છે. એમાં આપણે સ્ટેપ ગોતવાના છે. જો અગાઉના વર્ગમાં આપણે સંખ્યાઓ સાથે વિવિધ પેટર્નના દાખલા કર્યા, એટલે કે કઈ પેટર્નમાં વધે છે કોઈ સંખ્યા અથવા તો કઈ પેટર્નમાં ઘટે છે સંખ્યા, એ પેટર્ન આપણે ગોતવાની છે. તમે નીચે આપેલ પ્રત્યેક માટે એક પેટર્ન લાગુ પડે છે અને કઈ પેટર્નમાં છે બતાવવાના છે. હું પહેલાં લખી લઉં.
આપી દીધી છે, અલગ અલગ 4 ABCD કરી અને અલગ અલગ પેટર્ન છે, બધામાં સેમ પેટર્ન છે એવું નથી, પણ પેટર્ન શું છે એ ગોતવાની છે. હવે તો પેટર્ન એટલે શું, પહેલાં જોઈ લેવાનું કે એવી કઈ પ્રક્રિયા થાય છે, કાં તો બધામાં સરવાળો થતો હશે, કાં તો બાદબાકી થતી હશે, કાં તો ગુણાકાર, કાં તો ભાગાકાર, 4માંથી કોઈ પણ એક વસ્તુ થશે. હવે જોઈ લેવાનું, અહીં 7 છે એમાંથી 3 થયા, પહેલું સ્ટેપ 7 હતું એમાંથી 3 થયા, તો વધે છે કે ઘટે છે, પહેલાં તો ખાલી એક જોવાનું, વધે છે કે ઘટે છે. 7માંથી 3 થયા એટલે કે નાની સંખ્યા આવી, તો ઘટે છે ને, ઘટે છે એટલે શું હોય, બાદબાકી હોય. એટલે હવે આપણે અહીંયા સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, 4માંથી 1 નક્કી થઈ ગયું કે બાદબાકી આવે છે, એ ખબર પડી ગઈ. હવે 3માંથી -1 થયા એટલે 3 કરતાં -1 નાના જ હોય એટલે કે બાદ થયા, ત્યાં પણ બાદબાકી. 1માંથી 5, હવે અહીંયા અમુકને એવું લાગશે કે 1માંથી 5 એટલે તો સંખ્યા વધી, એક સંખ્યા કરતાં 5 છે એટલે કે સંખ્યા મોટી થઈ અથવા તો વધારો થયો, તો સરવાળો એવું નથી, ઘટાડો જ છે. -5 -1 કરતાં નાના જ કહેવાય. જો અહીંયા માઇનસની નિશાની ન હોત, 5 હોત તો વધારો થાત, પણ આપણે અહીંયા આગળ માઇનસ છે, -5 કીધા છે, એટલે જેમ જેમ સંખ્યા મોટી હશે, ઋણ સંખ્યા એ નાની જશે. -1 કરતાં -5 નાના છે એટલે આપણે અહીંયા ઘટાડો થાય છે એટલે કે બાદબાકી થાય છે. એક ખબર પડી ગઈ ફાઇનલ કે બાદબાકી થાય છે, પણ કેટલા અંકની બાદબાકી થાય છે, એટલે તો કેટલી સંખ્યા ઘટે છે તો જોઈ લેવાનું. 7માંથી 3 થઈ ગયા એટલે કે જુઓ 7 હતું, બીજું સ્ટેપ છે શું આવ્યું, 3 હતું, કેટલા મેં બાદ કર્યા હોય તો 3 આવે, અહીંયા શું થશે, -4. 7 છે એમાંથી 3 થઈ ગયા, તો અહીંયા કેટલા બાદ કર્યા હોય, 4 ઘટાડ્યા હોય ત્યારે આવે ને 3, એટલે કે 4 ઘટાડે છે. હવે 3માંથી 1 થઈ ગયા, હજી 4 ઘટાડે છે, 1માંથી 5 થઈ ગયા અને પાછો 4નો ઘટાડો છે. આવું ન સમજાય તો તમે ત્યાં એની જગ્યાએ સંખ્યા રેખા પણ દોરી શકો. જોવું, હું એક પહેલામાં સંખ્યા રેખા દોરીને બતાવીશ, બીજા બધામાં તમે જાતે કરી શકો. અહીંયા માની લો 0 છે, 0 ને આપણે આ સાઈડ અહીંયા આ સાઈડ ઓછે -1 -2 3 4 5 6 7, આ સાઈડ વત્તા, ચલો હવે 7 એટલે પહેલું સ્ટેપ +7 અહીંયા. હવે એમાંથી શું થયું, 3 આવ્યા +3 પર, એટલે કે અહીંયાથી અહીંયા સુધી આવ્યા. કેટલા સ્ટેપ ઘટે છે તો કે 1 2 3 અને 4, 4 સ્ટેપ આગળ આવ્યા એટલે 4 ઓછા થાય છે. હવે 3થી -1 સુધી ગયા એટલે -1 અહીંયા છે, અહીંયા સુધી, તો આપણે ત્યાંથી પાછા કેટલા સ્ટેપ આગળ આવશું, 1 2 3 અને 4, ત્યાં પણ 4 હશે. -1 થી -5 સુધી એટલે કે આપણે અહીંયા સુધી આવવાનું છે, તો પણ 4, 1 2 3 અને 4, બધામાં સેમ રહેશે 4, એટલે કેટલાનો ઘટાડો આપણે કરવાનો છે, 4નો ઘટાડો કરવાનો છે. હવે -5 સુધી તમારે આગળ છે 4 સ્ટેપ જવાનું છે, પછી અહીંયા 3 ખાલી જગ્યા છે આપણે પૂરવાની છે, એટલે કે 4નો ઘટાડો થાય છે. હવે ગણતરીની રીતે કરવું હોય તો કેમ કરવાનું, -5 છે એમાં -4 એટલે 5 અને 4 આગળ જવાનું બીજા સ્ટેપ એટલે 9 આવશે, પણ ઓછા. એ ગણતરીની રીતે કરવાનું હોય તો આપણે અહીંયા વધારતું જવાનું છે 4 સ્ટેપ. નહીં ફાવે તો સંખ્યા રેખા દોરીને પણ તમે કરી શકો, પણ સંખ્યા રેખા સમજ માટે છે, જલ્દી થાય એના માટે આપણે આ દાખલો છે આવી જ રીતે ગણી અને ગણતરીની રીતથી જ કરવું પડે. હવે છે 9, આપણે એમાં બીજા 4 13 છે, એમાં આપણે બીજા 4 નાખવાના છે, 17, પણ આગળ ઓછા રાખજો, ઓછા નહીં હોય તો ખોટું પડશે. હવે બીજું 2માંથી -2 હતા એમાંથી -4 થયા, 2માંથી 4 થાય પણ ઓછા છે એટલે શું થશે, ઘટે છે. -2 છે એ -4 કરતાં મોટું કહેવાય, -2માંથી -4 થયા એટલે કે નાનું છે, એટલે કે ઘટે છે, થાય છે બાદબાકી. અહીંયા પાછું 4માંથી 6 થયા એટલે હજી 2 સ્ટેપ ઘટ્યા, 6માંથી 8 થયા એટલે 2 સ્ટેપ ઘટે છે. આ વખતે 2 ઘટવાનું છે. હવે 8માંથી 2 સ્ટેપ જાય તો આગળ 10, પછી -12 -14, 15માંથી 10 થયા, ઘટ્યું કેટલા, 5, 10માંથી 5 થયા, 5 ઘટે છે, 5માંથી 0 થયા, 5 ઘટે છે,
જીરોમાંથી હજી મારે 5 બાદ કરવાના, એટલે માઇનસ બાજુ આગળ વહી જવાનું. -5 -10 -15. 11માંથી -8 થયા. 11 છે એમાંથી -8, એટલે કે 11 છે એ નાની સંખ્યા છે, 8 મોટી છે, આગળ વધે છે. 3 નો ફેર છે. 8માંથી 5 3, 5માંથી 2 3. હવે જો અહીંયા મિક્સ સંખ્યા આવે, અહીંયા ઓછા છે ને, જવાબ આવશે વત્તામાં છે. પાછું આપણે આને પણ સંખ્યા રેખા પર દોરીએ અને જોઈએ. અહીંયા માનો કે 0 છે, -11, એટલે હાલો અહીંયા છીએ આપણે, એમાંથી 8 અહીંયા સુધી આવ્યો. 1 2 3 5, 1 2 3 3 સ્ટેપ આવ્યા. 2 1 2 ને 3. હવે અહીંથી 3 સ્ટેપ હજી બીજું આ બાજુ વધતા હશે. 3 સ્ટેપ આગળ હજી બીજું જવાનું છે. અહીંયા -2 છે એનાથી 3, એટલે 1 2 ને 3 શું આવ્યું? +1. હવે અહીંયા 2 માંથી 1 થઈ જાય એટલે આપણે કંઈ ખબર ન પડે કે કેમ કર્યું. અહીંયા સમજાઈ જતું. 8માંથી 5 થયા, 3 ઘટે છે. 5માંથી 2 થયા, 3 ઘટે છે. આગળ અહીંયા માઇનસ હતા એટલે અહીંયા માઇનસ કરી નાખ્યા. પણ અહીંયા માઇનસમાંથી હવે પ્લસ આવી ગયું ને 2 માંથી 1 આવ્યું એટલે એક જ ઘટતું હોય એવું લાગે. પણ અહીંયા -2 થી -1 0 અને 1 આવશે. 3 સ્ટેપ છે આપણે આગળ વધવાનું છે એટલા માટે. હવે 1 માંથી હવે 3 સ્ટેપ બીજા આગળ વધવાના. 1 2 ને 3, હવે શું આવે? 4. હવે એમાં બીજા 3 એટલે 5 6, એના પછી અહીં શું હશે? 7. તો 7. ન સમજાય તો તમે સંખ્યા રેખા કરી શકો, પણ સમજ માટે જ છે. જેમ જલ્દી જ્યાં પ્રેક્ટિસ કરશો એમ ગણતરી મોઢે પણ તમે કરી શકો. ખાલી આપણે પેટર્ન ગોતવાની હતી કે કઈ પેટર્નમાં વધે છે અથવા તો ઘટે છે. એના પછી સ્વાધ્યાય 1.1 પેજ નંબર 4 ઉપર છે. સ્વાધ્યાય 1.1 આપણે પહેલો જ દાખલો જોઈએ. હવે પહેલું પ્રશ્ન એમ છે, આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવ્યા છે. હવે અમુક એક સંખ્યા રેખા આપી દીધી છે, અમુક શહેરના નામ અથવા તો સ્થળના નામ છે આપણને આપ્યા છે સંખ્યા રેખા ઉપર, અને અલગ અલગ તાપમાન બતાવે છે. પછી નીચે આપણને 2-4 પ્રશ્ન પૂછ્યા છે, એ સંખ્યા રેખા ઉપરથી જોઈ અને આપણે એના જવાબ આપવાના છે. પહેલાં હું એ સંખ્યા રેખા દોરું, પછી આપણે એને સમજીએ. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 1 છે. બધા વચ્ચે ગેપ છે એ ઇક્વલ સરખો રાખવાનો છે, ક્યાંય વધારે ક્યાંય ઓછું એવું નહીં. તમારે પેન્સિલ અને સ્કેલ હશે એટલે એકદમ વ્યવસ્થિત થશે. બધા વચ્ચે સેમ ગેપ આવે છે. હવે અહીંયા આપણે ઓમ તો સંખ્યા રેખા ઉપર ઓછા 1 2 3 અથવા તો વત્તા 1 2 3 એક જ વધતું. તો અહીંયા તો 0 5 10 15 20, અહીંયા પણ 5 10 ડાયરેક્ટ કેટલા વધે છે? 5 5 વધે છે. એટલે એનો મતલબ એમ છે કે આ બે વચ્ચે હજી બીજી 5 એટલે કે બીજી 4 સંખ્યા હશે. ટોટલ 5 5 નો ફેર છે. એટલે હજુ જુઓ 1 2 3 અને 4 બીજી 4 સંખ્યા અહીંયા હોઈ શકે. અહીંયા 1 હશે, 2 હશે, 3 હશે, 4 હશે, પછી 5 આવ્યા હશે. અહીંયા એવી રીતે અહીં 6 હશે, અહીં 7 હશે, અહીં 8 હશે, અહીં 9 હશે, પછી અહીંયા 10 થયા હશે. પણ આપણે એ લખવાની જરૂર નથી, ખાલી આપણે છે લીટા કરી અને આપણે જોઈ લઈ સમજી લઈએ. કેમ કે આપણે આગળ તાપમાનમાં બધે છે એવું ફિક્સ નહીં હોય કે 10 કે 15 20 વચ્ચે ક્યારેક આવશે, તો આપણે ગણતરી માટે જરૂર પડશે. એટલે
ચલો બસ હવે એને અમુક શહેરના નામ જે આપ્યા છે એ હું કરું છું. અહીંયા છે ને એને લાહોર સ્પીતિ, શ્રીનગર, ઉટી, એની નીચે આપણને 4 પ્રશ્ન પૂછ્યા છે. આની અંદર આપણે આપણે આટલું આપી દીધું છે, અહીંયા 4 પ્રશ્ન પૂછ્યા છે. એ હું લખતી નથી, બોલીશ અહીંથી અને પછી સમજાવીશ. પ્રશ્ન ખાલી લખતી નથી, જવાબ કરીને બતાવીશ. હવે એમ કીધું છે જો સંખ્યા રેખા આપી દીધી, અમુક અહીંયા આપણે અંક આપ્યા છે, અમુક સ્થળના નામ આપ્યા છે અને તાપમાન બતાવે છે ડિગ્રી સેલ્સિયસમાં. તાપમાન છે એ સેલ્સિયસમાં બતાવે છે. હવે એમ કીધું છે આપણને પૂછશે કે આ સ્થળનું કેટલું તાપમાન છે, આ સ્થળનું કેટલું છે. વચ્ચે 5-5નો ગેપ છે એટલે એનો મતલબ એમ કે 2 સંખ્યા વચ્ચે હજી બીજી 4 સંખ્યા હશે. 10નો ગેપ હોય તો 2 વચ્ચે બીજી 9 સંખ્યા હોય. 8નો ગેપ હોય તો 2 વચ્ચે બીજી 7 સંખ્યા હોય. આપણે બધું અહીં લખી લીધું છે. એ શું કામ કરવું જરૂરી હતું? કેમ કે જો અહીંયા આનું છે, અહીંયાનું છે, એક્ઝેક્ટ 20 કે 25 ઉપર નથી. એટલે આપણે પરફેક્ટ છે ડિજિટ જોતી હોય કોઈ પણ તો આપણે એ કરવું પડે હતું. એટલા માટે આપણે પ્રમાણમાં બરાબર વ્યવસ્થિત લઈ લીધું. હવે પ્રશ્ન એની અંદર શું છે? આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના નામ લખો. સંખ્યા રેખા પર જોવાનું છે અને સ્થળોના તાપમાન લખવાના છે. હવે અહીંયા આપી દીધું સ્થળ છે લાહોર સ્પીતિમાં કેટલું તાપમાન છે એ બતાવો. એમ કે શ્રીનગર, શિમલા, ઉટી અને બેંગલુરુ આ બધામાં છે કેટલું તાપમાન છે આપણે બતાવવાનું છે. પહેલાં આપણે જોઈ લાહોર સ્પીતિ. લાહોર સ્પીતિમાં કેટલું તાપમાન છે? અહીંયા હોત એક્ઝેક્ટ તો 10 હોતું હતું, પણ એનાથી અહીંયા 1 અને 2 પોઈન્ટ આગળ છે. 10 થી 2 પોઈન્ટ આગળ છે એટલે કે અહીંયા આવશે 9, એની આગળ હશે 11, 12 એમ વધતું જશે. આ બાજુ જાય તો ઘટતું જાય એટલે કે 9 અને 8 આવશે, પણ કેવા આવશે? -8. લાહોર સ્પીતિમાં -8 હશે. એના પછી શ્રીનગર. શ્રીનગરમાં કેટલું છે? તો કે અહીંયા 0, એની આ સાઈડ આમ તમે ગણી શકો 0 પછી -1 આવે, -2 આવે અને અહીંયા જ છે એક્ઝેક્ટ. અથવા તો અહીંથી આ સાઈડ જઈ શકો -5 પછી અહીંયા -4, -3 અને -2. શું આવશે? -2 ડિગ્રી સેલ્સિયસ હશે. એના પછી શિમલામાં કેટલું છે? એક્ઝેક્ટ 5 એ ખબર છે, પણ કેવું પ્લસ છે તો 5 લખી. એના પછી ઉટી કેટલું હશે? 15 ની 1 પોઈન્ટ આગળ છે એટલે કે 14. એના પછી બેંગલુરુ 25 ની 3 પોઈન્ટ આગળ અથવા તો 20 થી 2 પોઈન્ટ આગળ એટલે 1 અને 2 એટલે કે 21 ને 22 ડિગ્રી સેલ્સિયસ હશે. બધા સ્થળના તાપમાન આપણે બતાવી દીધા, જોઈને ખાલી બતાવવાનું છે. એના પછી બી છે ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનનો તફાવત. હવે એમ કે છે કે આમાંથી સૌથી ગરમ જે સ્થળ હોય એ અને સૌથી ઠંડુ જે સ્થળ છે એ બેયનો તફાવત એટલે બાદબાકી. એટલે કે પહેલાં તો સૌથી ગરમ કયું છે આપણે એ ગોતીએ. સૌથી ગરમ એટલે જેનું સેલ્સિયસ વધારે હશે એ. સૌથી વધારે 22 બેંગલુરુનું છે. કેટલું છે? 22 માઇનસ સૌથી ઠંડુ જે સૌથી નાની સંખ્યા એટલે કે અહીંયા માઇનસમાં હશે એ સૌથી ઠંડુ હશે. લાહોર સ્પીતિ કેટલું છે? -8. બેયની બાદબાકી કરવાની.
અહીંયા 22 છે એ તો બેંગલુરુનું સૌથી ગરમ છે એનું છે, -8 છે એ લાહોલ સ્પીતિ સૌથી ઠંડુ છે એનું. આ બે સ્થળની એટલે કે સૌથી વધારે ગરમ હતું આ એ છે અને આ સૌથી ઠંડુ છે. સૌથી ગરમ છે એ 22 બેંગલુરુ છે, સૌથી ઠંડુ લાહોલ સ્પીતિ -8 છે. આ બેયના તાપમાનનો પણ તફાવત એટલે મેં વચ્ચે ઓછા મૂક્યા છે. તફાવત એટલે બાદબાકી. આ 22 અને 8 ની બાદબાકી કરવાની કીધું છે. હવે જોઈ એક તો અહીંયા ઓછા આવે છે અને પાછા ઓછા આવે છે. બે વખત ઓછા આવે શું કરવાનું? પેલું પદ પેલા એમ લખી નાખી 22 ઓછા ઓછા શું થઈ જાય? વત્તા થાય. કેટલા આવશે? 8. 22 અને 8 સરવાળો કરવાનો 30 સેલ્સિયસ. 30 સેલ્સિયસ આવશે પણ વત્તા આવશે. મોટા પદની નિશાની હોય મોટું 22 અને 8 માંથી શું છે? 22 અને એ વત્તા છે તો જવાબ પણ વત્તા આવશે. હવે એના પછી એટલે અહીંયા આવશે શું જવાબ? 30 સેલ્સિયસ. અહીંથી હું ચેકી નાખું છું. આપણે અહીંયા સી નો જવાબ લખવાનો છે એટલે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? અહીંયા સ્થળનું નામ આપી દીધું. એક લાહોલ સ્પીતિ અને બીજું શ્રીનગર. એટલે કે લાહોલ સ્પીતિનું કેટલું છે? -8. શ્રીનગરનું કેટલું છે? આપણે અહીં જો લખ્યું છે -2. -8 અને -2 આ બેયનો તફાવત એટલે કે એની બાદબાકી. તો બે વચ્ચે બાદબાકી મૂકું તો આને મારે બેયને પહેલાં કૌંસમાં રાખવા પડે. -8 અને -2 એની શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. કાઉન્સ છોડી તો પેલું પદ એમ રહેશે. અહીંયા કાઉન્સ છોડીશ તો ઓછા ઓછા +2. એક ઓછા છે ને એક વત્તા છે. નિશાની અલગ આવે. નિશાની અલગ આવે તો આપણે શું કરીએ છીએ? બાદબાકી. એટલે 8 માંથી 2 જશે તો જવાબ આવશે 6. ચલો અહીંયા તેથી પણ મોટા પદની નિશાની કેવું? મોટું પદ શું છે? 8. એ કેવા છે? ઓછા. તો આપણે અહીંયા -6 ડિગ્રી તાપમાન છે ત્યાં હશે. હવે ડી. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? હવે સંયુક્ત એટલે કે ભેગું જોઈન કરવાનું છે, સરવાળો કરવાનું છે. ક્યાં કે સ્થળનું? તો કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન. પહેલાં તો શ્રીનગર છે એનું કેટલું છે? -2 વત્તા શિમલાનું તાપમાન કેટલું છે? શિમલાનું કેટલું છે? 5. અહીંયા શું આવ્યું? નિશાની અલગ છે એટલે એનું શું થઈ જશે? 3. નિશાની અલગ એટલે બાદબાકી થશે. શું આવશે? અહીં ચલો હું અહીં નીચે લખું છું. આનો જવાબ શું આવશે? 3 આવી જશે. બાદબાકી થશે એટલે કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત આ બે ભેગું થઈ ગયું. આ શ્રીનગર અને શિમલા એનું 3 થઈ ગયું. હજી આગળ પછી વાંચવાનું. સંયુક્ત તાપમાન પછી શિમલાના ખાલી એક શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. હવે એક શિમલાનું ખાલી જોઈએ તો શું છે? 5. એક જ સંખ્યા છે એટલે એ તો અહીંયા 3 હારે 5ની કમ્પેરિઝન. હવે એમ કે છે કે આ શ્રીનગર અને શિમલાનું ભેગું તાપમાન કરી એ ખાલી શિમલાના એટલે કે 5 સેલ્સિયસ કરતાં પણ ઓછું છે. તો ઓછું જવાબ આવે છે ને? અહીંયા 3 છે ને અહીંયા 5 છે. આ બેયનો સરવાળો કરીશ તો પણ 3 છે અને આનો ખાલી શિમલાનું એક અલગ રાખશો તો પણ 5 છે. આ છે એ મોટા થશે. લેસ ધેન ગ્રેટર ધેન મૂકી દે. 5 છે એ મોટા છે. આ ઓછું આવ્યું એટલે કે હા સંયુક્ત શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. તો કેટલું ઓછું છે એમ આપણે પૂછ્યું તો શું આવશે? 2 ડિગ્રી સેલ્સિયસ. કેટલું ઓછું છે એમાં શું આવશે? 2 ડિગ્રી સેલ્સિયસ. 5 અને 3ની બાદબાકી છે 2 ડિગ્રી સેલ્સિયસ. હવે પછી પ્રશ્ન 2 થી છે આપણે એના પછીના નેક્સ્ટ વિડીયોમાં કહીશું. ત્યાં સુધી જે પણ જોયું છે જે કર્યું છે એક વખત રિવિઝન કરી લે એટલે આપણે આગળ જે ચેપ્ટર ચાલુ થાય તેમાં કંઈ પ્રોબ્લેમ ના થાય. ત્યાં સુધી બધાને બાય એન્ડ થેન્ક યુ એવરીવન.